વરસાદ કેવો આવે છે? તમારા ગામમાં વરસાદ છે કે નહીં? પાછા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. અમારે તો અહીંયા બહુ વરસાદ આવે છે, સવારનો પણ રહેતો જ નથી. બહુ ભૂખ લાગી છે તો કઈક તો બનાવવું પડશે ને. તો 5 મિનિટમાં તો મેગી બનાવતો, પછી હાલો આપણે મેગી બનાવવા જાય. તો અજ્જુભાઈ શું કેવું? ઉપરથી કટકા કરીને નાખું કા? નાખો ને તમારા. હે જોવો તો હવે કેવી મેગી લાગે છે તમારે. હાલો મિત્રો, તો આપણે આવી ગયા છે એક ફરી નવા બ્લોગમાં. તો આપણે વરસાદ એવું આવે છે તો તાવાનું છે ને. આ જો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો. તો હાલો મિત્રો, આપણે વાતાવરણ બતાવીને નાવાની મોજ લઈએ. કેમ પણ વરસાદ કેવો આવે છે? તમારા ગામમાં વરસાદ છે કે નહીં? પાછા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. અમારે તો અહીંયા બહુ વરસાદ આવે છે, સવારનો પણ રહેતો જ નથી. ને અમારા મિત્ર અજુભાઈ પણ આવી ગયા છે, એને પલળવું નથી એટલે જો ત્યાં ઉભા છે અમારા ચોલાની નીચે. કેમ છે અજુભાઈ, વરસાદ કેવો છે? બહુ છે વરસાદ. હે ભાઈ, બહુ છે. બહુ છે ને. ખાવાનું મન નહીં થતું તમને? મન થાય છે પણ સવારમાં નહીં થતું. વરસાદમાં નાહવાની મોજ જ અલગ છે ભાઈ. હા. કેવો તમારો? હા. હા, વરસાદમાં નાહવા તો બહુ આવ્યા છે પણ એટલો બધો ખાસ વરસાદ આવતો નથી. અમારા અજુભાઈ સોલા રેઠે ઉભા રહ્યા છે ને, તો હું આવતો રહું કેમ કે એટલો બધો બહુ વરસાદ છે નહીં. શું કેવું અજુભાઈ? નાહવા જેવો નથી ને? નાહવા જેવો વરસાદ નથી ને. હવે ભૂખ લાગી છે તો કઈક બનાવીએ. હાલો તો આપણે તમને કહેશું હું બનાવીએ છે. તો મિત્રો, આપણે જો ઉપરથી અગાસ ઉપરથી નીચે પણ આવી ગયા, નાહી લીધું અને કપડા પણ ચેન્જ કરી લીધા ને આપણે મેગી ખાવી નહીં છે. બહુ ભૂખ લાગી છે તો કંઈક તો બનાવવું પડશે ને. તો 5 મિનિટમાં તો મેગી બનાવતો, પછી હાલો આપણે મેગી બનાવવા જાય. તો અજ્જુભાઈ શું કેવું? લ્યો પકડો તો મેગી. તો પેલા આપણે મેગી લઈ લીધી છે અને બટેટું પણ લઈ લીધું છે. કેમ કે આપણે તો ભાઈ બટેટા વાળી મેગી ખાવી છે, એટલા માટે આપણે બટેટું મોડી કાઢીએ, ફટાફટ સુધારી કાઢીએ. તો હાલો. સાલ આપણે આવી રીતે કાઢીએ, પછી ઝીણા ઝીણા બટેટા મોડી કાઢશું. કેમ કે આપણને બહુ આવડતી નથી પણ આપણી ભૂખ લાગી છે એટલે ખાવું છે આપણે રેતે આપણને જેમ ભાવે એમ. પેલા બટેટો પછી સુધારીએ. પેલા ગરમ પાણી કરવા મૂકી દઈએ એટલે બે કામ હારવા થઈ જાય ફટાફટ. તો ગેસ કરીએ ચાલુ. ગેસ ચાલુ થઈ ગયો ને હવે આપણે મૂકીએ તપેલી. એમાં પાણી પણ આપણે નાખી દઈએ. આપણે 2 ગ્લાસ પાણી નાખ્યું છે. પછી એવું લાગશે તો નાખશું. ત્યાં લગીમાં બટેટા થઈ જાય ને ગરમ પાણી પણ થઈ જાય ધીમે ધીમે. તો મિત્રો, આપણે ટમેટા પણ લઈ લીધા છે ને અડધા સુધારી કાઢ્યા છે. ને હજી મરચાં પણ સુધારવાના છે. ને બટેટા પણ તૈયાર થઈ ગયા છે. આ બધું કમ્પ્લીટ થઈ જાય ને પાણી પણ થઈ ગયું છે તૈયાર. એટલે ધીમો ગેસ કરી નાખ્યો છે આપણે. એટલે ફટાફટ કરવું પડશે કેમ કે પાણી પહેલા મૂકી દીધું હતું એટલે જલ્દી થઈ જાય ને ફટાફટ. કેમ કે મેગી 5 મિનિટમાં થાય પણ આ બધું મોળતા અડધી કલાક થાય. બને ત્યાં લગી જામફળ ને એવું ખાય કેમ કે ભૂખ બહુ લાગી છે એટલે કાંઈક તો ખાવું પડશે ને.
બપોરે 1 વાગે ખાવાનું હોય પણ આ તો 2:30 વાગી જાય. નાઈન પછી ભૂખ બહુ લાગે. હા કલાક તો વરસાદમાં નહીં કા. હા 1 કલાક તો વરસાદમાં અમે લાયા છીએ. મેગી નાખી દેવી. તો હવે આપણે મેગી નાખી દઈએ. બટેટા થોડાક બફાઈ ગયા છે તો હાલો ઉપરથી કટકા કરી નાખું કા. અને હવે આપણે ડીશમાં મસાલો પણ બનાવી કાઢીએ. મીઠું બહુ ન નાખવું કા પછી ખારું થઈ જાય. શું હા ઓલામાં 1 ચમચી નાખી છે આપણે. લાલ મરચું નાખવું છે નહીં ને? કેટલી વાર લાગશે નહીં? મેગી બનાવતા આજે બધું મૂક્યું છે. બધા એમ કે 5 મિનિટ ને મેગી તૈયાર થઈ જાય પણ એ ખોટી વાત છે. 5 મિનિટમાં મેગી તૈયાર ન થાય. અડધી કલાકે મસાલો તૈયાર થાય, મેગી બફાય, પછી મેગી તૈયાર થાય. હજી તો આ મસાલો આપણે તૈયાર કર્યો છે, હજી તો આ બધું બફાય છે. ને પછી જેવી બને એવી આપણે તમને ટેસ્ટ કરાવશો, તમે કહેશો ને તો. અત્યારે તો અમારે ટેસ્ટ કરવાનું છે એટલે ઉતાવળમાં બનાવી કાઢી છે જેવી બને એવી, કેમ કે ભૂખ બહુ લાગી છે એટલે. તો મિત્રો જો હવે આપણે મસાલો નાખી દઈએ. થોડું થોડું બફાઈ ગયું છે એટલે મસાલો નાખ્યા થોડોક મિક્સ થઈ જાય. મોટી છે ઘડીક વાર. તો મેગી તૈયાર થવામાં 1 મિનિટની વાર છે. આમ તો તૈયાર થઈ જ ગઈ છે પણ થોડુંક પાણી વધારે છે તો થોડુંક બળી જાય ત્યાં લગી રાખીએ. અમારા આશીષભાઈને પૂછીએ કેવી ભૂખ લાગી છે. આશીષભાઈ, ભૂખ લાગી છે તમને? કેટલીક લાગી છે આમાં? આમાં કઈ બોલે? ઉંદેડા દોડે છે? ના ના. લેસન થઈ ગયું કે બાકી છે? કદનભાઈ. તો મિત્રો હવે ફાઇનલી આપણી મેગી તૈયાર થઈ ગઈ છે. હવે ભૂખ બહુ લાગી છે એટલે હવે આપણે ખાઈ લેવાનું છે. ને હવે મેગી પણ આપણે ઉતારી લઈએ અને તમને બતાવીએ કેવી મેગી બની છે. તમે કમેન્ટમાં કહેજો કે વ્યવસ્થિત બની છે કે નહીં. કેમ કે શાકશો તો નહીં તમે, એટલે આમાં જોઈને તમે કહેજો કેવી બની છે. તો અમારે આશીષભાઈની મેગી તૈયાર થઈ ગઈ છે અને હવે ખાવા બેસી ગયા છે. અને ભાણા કરીએ અને ચીઝ પણ આપણે આવી ગયું છે. હવે કાઢીએ મેગી. કેમ જો કેમ પણ મેગી સામો પડી જાય ને, કેજે કેટલી ખાવી એમ. બસ ને, અમારા આશીષભાઈ ને એટલી જ ખાવી છે. હો ભાઈ, ચીઝ પણ નાખશું આપણે. ચીઝ નાખવાનું છે. નાખો ને તમારા. હે જોવો તો હવે કેવીક મેગી લાગે છે. તમારે બનાવી તો લીધી છે. જામી ગયો ભાઈ, ફૂલ મોજ પડી ગઈ આપણને તો, મજા આવી ગઈ. જો હવે અમારો વિડીયો તમને જોવો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.